ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓ, કંપનીઓ, પોલીસ, ન્યાયાલય, સંસ્થા, સમાજ, આરોગ્ય ધામો સહિત વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી કરાઈ। અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ દ્વારા જીઆઈડીસી ફેઝ 4 માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાના હસ્તે ટ્રી પ્લાન્ટેશન કરાયું। ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ સહિતે જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડસ કેડિલામાં વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ સફાઈનો કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અન્ય હોદ્દેદારો, કંપનીના અધિકારીઓ અને સ્ટાફે હાજર રહી પર્યાવરણના જતનની નેમ વ્યક્ત કરી હતી। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અંકલેશ્વરની જય એરોમેટિક કંપનીમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું। અંકલેશ્વરના ધારાસભ્ય સહિત મહાનુભાવો, કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કંપની પ્રીમાઇસીસમાં વૃક્ષ વાવી ઉજવણી કરી હતી। પર્યાવરણ દિવસે અંકલેશ્વર લેકવ્યુ પાર્ક ખાતે અંકલેશ્વર નગરપાલિકા અને સંગઠનના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ હાથ ધરાયું હતું, જેમાં 150 થી વધુ વૃક્ષોનું રોપાણ કરાયું હતું। કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર એસટી ડેપો વર્કશોપ ખાતે વૃક્ષારોપણમાં મેનેજર જગદીશ ગાવિત સહિત કર્મચારીઓ જોડાયા હતા, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપાણ કરાયું હતું। વાલિયા તાલુકા પુસ્તકાલય ખાતે ટીડીઓ વૈશાલી રાવ, મામલતદાર શ્રદ્ધા નાયક, તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા, સેવંતુ વસાવા, સરપંચ સોમીબેન વસાવા, વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું। જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભા મળી। ચમરિયા ગામે પણ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી। ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે। ભરૂચ પોલીસે વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ 2 દિવસમાં 30 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે। એસઆઈટી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઈ છે। કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે। આ સાથે જીએસટી વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યા છે। તાલુકા વિકાસ અધિકારીઓને તેડું મોકલાયું છે। 3 તાલુકાના વિકાસ અધિકારીઓને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યો છે। એસઆઈટી ફરિયાદમાં ઉલ્લેખ થયેલા તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચ કેસ કર્યા હતા। વિસ્તૃત તપાસ અને કડક પગલાંની શક્યતા વચ્ચે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસઆઈટી આગળ પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે। સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે। હાલ 7.49 કરોડના કૌભાંડ અંગે સરકારે ફરિયાદી બની નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આગામી સમયમાં સંડોવાયેલા વધુ આરોપીઓના નામો બહાર આવી શકે છે। ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના 34મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ઓસારા વિશ્વ શાંતિ મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા જેઠ સુદ દશમના રોજ સવારના 11:45 કલાકે કરાઈ હતી। આજે મંદિરના 34મા પાટોત્સવ નિમિત્તે માતાજીનું મૂળ સ્થાનક, જે વર્ષમાં એક જ દિવસ ખુલ્લું મૂકવામાં આવે છે, તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું હતું। સવારે 11:15 થી બપોરે 3:15 સુધી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારાનું મૂળ સ્થાનક ખુલતા દર્શનાર્થે વહેલી સવારથી જ માઈ ભક્તો ઉમટવાના શરૂ થઈ ગયા હતા। ભક્તોના કિડિયારા વચ્ચે લાંબી કતારોમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓનો મહાસાગર દર્શન માટે છલકાઈ ઉઠ્યો હતો। પાટોત્સવની ભવ્ય ઉજવણી સાથે ભક્તોએ મૂળ સ્થાનકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી। સહભાગીઓએ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત ભરૂચ જિલ્લાના તાલુકા મથકો ખાતે કાર્યરત ન્યાય મંદિરો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જિલ્લા ન્યાયાલયના પટાંગણમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈના વડપણ હેઠળ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અધિક જિલ્લા ન્યાયાધીશો સહિત ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયાધીશ,
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પીપી મોકાશી, કર્મચારીઓ, જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પીએ સિંધા તેમજ હોદ્દેદારો, જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યા, અન્ય સરકારી વકીલ, ચીફ ડિફેન્સ કાઉન્સિલ જેવી પટેલ, એડવોકેટ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ વગેરે હાજર રહી કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણમાં સહભાગી થયા. આજરોજ વિશ્વ પર્યાવરણના દિવસના નિમિત્તે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય જજ સાહેબ અને વકીલ મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજરોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્ર અમારો આજથી દર વર્ષે 2 છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરશે તેવો આજરોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે. જોડિયા તાલુકાના કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણ યોજાયું, જેમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા સહિત વકીલ મિત્રોએ ઉપસ્થિત રહી વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો સહિતનું રોપાણ કર્યું. ભરૂચ સિવિલ ખાતેથી પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવોના સૂત્રો સાથે રેલી નીકળી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને અન્ય દ્વારા રેલી યોજાઈ હતી. પર્યાવરણના જતન, વધુ વૃક્ષો વાવો સહિતના પ્લેકાર્ડ સાથે રેલી સિવિલ હોસ્પિટલથી રેલવે સ્ટેશન થઈ પરત ફરી હતી, જેમાં મેડિકલ ઓફિસર અભિનવ શર્મા સહિતનો સ્ટાફ જોડાયો હતો. આજ બધાને સંદેશ છે કે આપણે પોતાના રીતે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયાસ કરીએ. એના માટે કોઈ મોટા પ્રયાસ કરવા નથી, આપણે ઘરે બી નાના પ્રયાસ કરીએ, પૌધા રોપીએ, લાઇટ બચાવીએ, પાણીનું સંરક્ષણ કરીએ, એનાથી આપણે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકીએ. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિંદૂરના બાળ વૃક્ષનું રોપાણ કર્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાએ જિલ્લા આયોજન કચેરી અને મક્તમપુર પંચાયત ઓફિસર કોલોની ખાતે સિંદૂરના બાળ વૃક્ષની રોપણી કરી. પહેલગામમાં આતંકી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં જિલ્લાના અધિકારીઓએ સિંદૂર વૃક્ષો વાવ્યા હતા. આ અવસરે સૌને વધુને વધુ વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરાયો. ભરૂચ નવાડેરા સ્થિત દત્ત મંદિરે ત્રિદિવસીય પાટોત્સવની ઉજવણી. ભરૂચ સમસ્ત ભાર્ગવ પંચ દ્વારા નવાડેરા દત્ત મંદિરના ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દત્તોપાસક પરિવાર સહભાગી બન્યો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિર અને પ્રતિમાને ભવ્ય શણગાર કરાયો હતો. સાથે જ પાદુકા પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભો લીધો હતો. અને ભરૂચની શહેરની જનતાને ખાસ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આજે અમારા 3 દિવસનો જે ત્રિદિવસીય પાટોત્સવનો પ્રોગ્રામ છે એના દર્શન અને સેવાનો લાભ લે. વૈષ્ણવ ગુરુજી મંદિરે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા ગુરુવારે રક્તદાન અને નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. દાનિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિરે યોજાયેલા કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. તો તબીબી અને પેરામેડિકલ ટીમ દ્વારા વિવિધ રોગોની તપાસ, નિદાન સાથે નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા, પૂર્વ ફેડરેશન પ્રમુખ અશોક બારોટ, જિલ્લા આરોગ્ય અધિકારી કચેરીના ડોક્ટર નિધિ, ડોક્ટર ખુશી ઠક્કર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આપણને સૌને ખબર છે કે આજનો સમય એવો સમય છે કે જ્યારે ભવિષ્યમાં પણ બ્લડની જરૂર પડવાની શક્યતાઓ ખૂબ છે. ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ નિધિબેન આપણી સાથે છે અને આ એક ખૂબ જ સરસ કાર્ય છે. તો આ કાર્યમાં હું ખરેખર જાયન્ટ્સ ગ્રુપ વતી પણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો આભાર માનું છું. અમારા જાયન્ટ્સ ગ્રુપના સભ્યો પણ હાજર છે અને ખૂબ જ સરસ કાર્યક્રમ છે. હાંસોટમાં મનરેગા કૌભાંડ અંગે ભાજપ ધારાસભ્યના ભાઈ અને કોંગ્રેસ નેતા વિજયસિંહ પટેલના સરકાર ઉપર આકરા પ્રહારો. ભરૂચ જિલ્લામાં બહાર આવેલા મનરેગા કૌભાંડમાં સીટની રચના બાદ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌથી વધુ હાંસોટ તાલુકાના ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ અંગે કોંગ્રેસના નેતા અને ભાજપ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તેઓએ વર્ષ 2023માં મનરેગા કૌભાંડ અંગે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ જે તે સમયે તેઓનો વિરોધ પક્ષના હોવાનું કહી તપાસ ટાળી દેવામાં આવી હતી. હવે એજન્સી ધારક કોંગ્રેસના હોવાનું જાણતા ભાજપે તપાસ શરૂ કરાવી છે. આ મામલામાં તેઓના પોતાના જ ગામ કુડાદરામાં પણ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું. ખુદ અંકલેશ્વર ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ કરવી મુશ્કેલ છે.
આ મામલામાં તેઓએ નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે. હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આ મેં કોંગ્રેસની જે છે એની સામે બી મેં તપાસ માટે કરેલું હતું. હમણાં જો ભાજપનો કોઈ આ કોન્ટ્રાક્ટ હોત તો બધું સગવડ થઈ ગયું હોત. આજે તપાસ કરનાર જે પદાધિકારી છે, મારી એમને ખુલ્લી ચેલેન્જ છે કે મનરેગા તો શું પણ બીજી જે તમામ ઇટીવીટી હોય કે સરકારી MLMPની ગ્રાન્ટ હોય કે તમામ સરકારી ગ્રાન્ટો કેટલી વપરાય છે અને કેટલી ભાગ બટાઈ થઈ છે, જો આ તપાસ કરાવે તો કરોડોમાં અને અબજોમાં અને આના ભ્રષ્ટાચારના ઉપર સુધી પહોંચે એવી દેશત છે. ભરૂચના પાંજરાપોળ ખાતે તુલસીના છોડના વિતરણ સાથે પર્યાવરણ દિવસ ઉજવાયો. ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસીના છોડનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શાંતિલાલ શ્રોફ, મહેન્દ્ર કંસારા સહિતના જોડાયા હતા. આજે અહીં તુલસીના પૌધાનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના અનેક લોકો આ તુલસીનો પૌધો, જે એક તુલસીને માતા તરીકે આપણે માનીએ છીએ અને અનેક રોગોની એક દવા એટલે આ તુલસીનો પૌધો. સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચંદ્રદર્શન સોસાયટી જાડેશ્વર ખાતે રોપાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના બહેનો હાજર રહ્યા અને પર્યાવરણના સંવર્ધન, સંરક્ષણ અને વિકાસમાં પોતાનું યોગદાન આપશે તેવો શુભ સંકલ્પ લીધો હતો. ભરૂચની સબ રજિસ્ટ્રાર કચેરીઓને તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવા જિલ્લા ભાજપ પ્રમુખની કલેક્ટરને રજૂઆત. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવા લેખિત રજૂઆત કરી છે. મુખ્યમંત્રી સહિતને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાઓના મુખ્ય મથક ઉપર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઇમારતના પહેલા માળ ઉપર કાર્યરત છે. આ સ્થિતિ સેવાઓનો ઉપયોગ કરવા માટે આવનાર નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો, શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરે તેવી અગવડરૂપ પુરવાર થાય છે. જનસેવાને વધુ સુલભ, સ્વચ્છ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી કચેરીઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવી, સાથે બેસવા, પીવાના પાણી, સ્વચ્છતા, શૌચાલય, હેલ્પ ડેસ્ક, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા કરવા માંગણી કરાઈ છે. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો. સંતોષ દેવકરે હિચકી ફિલ્મ દ્વારા શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થી તરફ હકારાત્મક અભિગમ દાખવી શિક્ષણ કાર્ય કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેરિત કર્યા. કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર રસિક પરમારે કર્યું. હું સામાન્ય શિક્ષક જ છું તમારી જેમ, પણ આજે શિક્ષક વધારે માહિતીવાળો કેમ બની ગયો કે હવે વિદ્યાર્થીએ વાંચવાનું છોડી દીધું છે. આપણે જેટલું ભણાવીએ છીએ એટલું જ એ વાંચે છે. આજે વાલીએ પણ વાંચવાનું છોડી દીધું છે. બાકી વાલીઓ પહેલા એવું હોતા હતા કે પુસ્તક લઈને આવે કે જુઓ સાહેબ આમાં તો આવું લખ્યું છે, તમે આવું ભણાવ્યું. વાલીને પુસ્તક જોવાનો પણ ટાઈમ નથી આજે. ભરૂચ જિલ્લામાં નોંધાયેલા એક NDPS કેસમાં આરોપી સમીમ બાનુ અલ્તાફ હુસેન શેખનો નિર્દોષ છુટકારો થયો છે. આરોપી તરફ એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં નોંધાયેલા એક NDPS કેસમાં આરોપી સમીમ બાનુ અલ્તાફ હુસેન શેખનો નિર્દોષ છુટકારો થયો છે. આરોપી તરફ એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કર્યો હતો. ભરૂચના છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ BR લખવાણીએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 248(1) હેઠળ નોંધ્યું કે તપાસના મુખ્ય તત્વો કાયદેસર રીતે પુરવાર થયા નથી અને અનુરૂપ રીતે આરોપી સમીમ બાનુ શેખને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કરીને તેવી ભૂલો કે જેમ કે સીલિંગ પ્રક્રિયા પંચોની રૂબરૂ કરવામાં આવેલી નથી અને મહિલા આરોપી હોવાના કારણે મહિલાની સંડોવણીની જાણ હોવા કારણે પોલીસે કોઈ પણ મહિલા કર્મચારી અને અધિકારીની ગેરહાજરીમાં આ તમામ કાર્યવાહી કરી છે, જે શંકાસ્પદ જઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે. હું એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરા મહિલા આરોપી તરફથી નામદાર કોર્ટમાં તેમના ડિફેન્સમાં ઉભો રહ્યો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે સમસ્ત ગામ પરિવાર દ્વારા ભાતીજી મહારાજના મંદિરનો 25મો પાટોત્સવ ઉજવાયો. સારંગપુર ભાતીજી મહારાજના મંદિરના 25મા પાટોત્સવ મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનોએ જોડાઈ દર્શન, પૂજન અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો. આ નિમિત્તે રાતે ડાયરાનું પણ આયોજન થયું હતું.
અંકલેશ્વરની એક ખાનગી કંપનીના અધિકારી સાથે મેડિક્લેમ ડીએક્ટિવ કરાવવાના નામે રૂપિયા 2 લાખની ઠગાઈ. અંકલેશ્વરના કોસંબડી ખાતે શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા પ્રમેન્દ્ર કુમાર શર્મા એમી ઓર્ગેનિક્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમના મોબાઈલ ઉપર HDFC લોગો વાળો ફોન આવ્યો હતો. કસ્ટમર કેરમાંથી બોલું છું કહી તમારા HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઉપર મેડિક્લેમ એક્ટિવ થયો હોવાનું કહ્યું હતું. અધિકારીએ કોઈ મેડિક્લેમ લીધો ન હોવાનું જણાવતા બીજા બાજુ મેડિક્લેમ ડીએક્ટિવ કરવા તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નંબર, એક્સપાયરી ડેટ તેમજ CVV માંગ્યા હતા. જે તમામ આપતા 2 કાર્ડ જોડે કનેક્ટ અન્ય કાર્ડની વિગતો પણ ઠગને મળી ગઈ હતી. બીજા બાજુ અધિકારીના 3 કાર્ડમાંથી 66,000, 45,000 અને 90,000 ડેબિટ થયાના મેસેજ આવતા તેઓ ચોંકી ગયા હતા. પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે રૂપિયા 2 લાખના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવી હતી. પાલિશમાં IPLની ફાઇનલ મેચમાં સટ્ટો રમતો એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ જાહેર કરાયો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ IPLને લઈ જિલ્લામાં ક્રિકેટ ઉપર સટ્ટા રમતા સટ્ટોડિયાઓ પર નજર રાખી રહ્યું હતું. PIMP વાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો ક્રિકેટ સટ્ટાના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચમાં પાલેજ મુખ્ય બજારમાં રન ફેર લાઈવ સ્કોર ઉપર રમાતા ક્રિકેટ સટ્ટાની બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડી નવીનગરીના આરિફ પટેલને 17,600ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. જ્યારે અલ્તાફને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. ભરૂચ નર્મદા જિલ્લા શાખા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શુક્રવારે નીલકંઠ ઉપવન ખાતે દિવ્યાંગજનો માટે સહાયક સાધનોના વિતરણ કાર્યક્રમનું આયોજન. દહેજ પેટ્રોનેટ LNG કંપનીના સહયોગથી અને NHB રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના આયોજન હેઠળ 6 જૂન શુક્રવારે સવારે 10:30 વાગે ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનો વિતરણ કરાશે, જેમાં વિશિષ્ટ મહેમાન તરીકે ભરૂચ જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહેશે. સંસ્થાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા તથા સચિવ પ્રદીપ પટેલે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભૌતિક રીતે અશક્ત વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવા સહારો પૂરો પાડવાનો હોવાનું જણાવ્યું છે. ભરૂચ જિલ્લા NAB શાખા તરફથી બધા સભ્યો, અધિકારીઓ, સમાજસેવકો અને સ્થાનિક નાગરિકોને કાર્યક્રમમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે. અંકલેશ્વરના ઉટિયાદરા ગામમાં ભાડાના મકાનમાંથી દારૂ ઝડપાવવાના મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ. કોસંબાના બુટલેગર જિગ્નેશ પટેલ દ્વારા ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીના ભાડાના મકાનમાં સંતાડેલ દારૂનો જથ્થો LCBએ પકડી પાડ્યો હતો. દારૂની 1,664 બોટલ 3 લાખના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી. દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અગાઉ 3 આરોપીને ઝડપી લીધા હતા. આ ગુનામાં સંડોવાયેલા જનોર ગામના શશિકાંત વસાવા અને રાકેશ જોશીને અંકલેશ્વર તાલુકા પોલીસે પકડી લીધા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સર્વત્ર રોપણ, જતન, સંવર્ધનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. જિલ્લા વહીવટી, પોલીસ તંત્ર, સરકારી કચેરીઓ, ન્યાયાલય સંસ્થા, સમાજ, કંપનીઓ દ્વારા કરાયું વૃક્ષારોપણ. આમ આદમીથી લઈ અધિકારીઓ સહિતે વૃક્ષો વાવી હરિયાળું ભરૂચ બનાવવાનો કર્યો નિર્ધાર. ભરૂચના 3 તાલુકામાં 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં સીટે 30 લોકોના નિવેદન લીધા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસના 2 દિવસમાં GST બિલો, ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે TDOને તેડું. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને કર્મચારીઓના બેંક ખાતાની ડિટેલ ચકાસણી. અસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના મૂળ સ્થાનકના દ્વાર ખુલતા દર્શનાર્થે ભક્તોનું કિડિયારું. મંદિરના 34મા પાટોત્સવની ધામધૂમથી આસ્થાભેર ઉજવણી. વર્ષમાં એક વખત ખુલતા મૂળ સ્થાનકના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો લાગી. તો આ હતા ત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.